ગુજરાત સ્થાપના દિવસ દેશ આઝાદ થયો પછી દ્વિભાષી રાજ્ય તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતા. લાંબી લડત લડ્યા પછી 1 મે 1960ના રોજ ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપન મળ્યું હતું. દ્વિભાષી રાજ્યમાંથી અલગ રાજ્યનો દરજ્જો મેળવેલા ગુજરાત આજે જેમના થકી ઊભું થયું છે તેવા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા નડિયાદના સંતરામ સર્કલ ખાતે આવેલી છે. નડિયાદ ખાતે જન્મેલા આ મહાન પુરુષે પોતાનું જીવન દેશ અને સમાજ માટે હોમી દીધું હતું, પરંતુ હાલની સરકાર તેમની કાળજી દાખવવામાં મોટા પાયે નિષ્ફળ નીવડી છે. નડિયાદના અગ્રણી નેતાઓ દ્વારા છાસવારે સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ મહાગુજરાત આંદોલનનો પ્રચંડ જુવાળ પ્રગટાવનારા દેશ અને નડિયાદના પનોતા પુત્ર માટે કોઈપણ પ્રકારની કામગીરી કેમ કરવામાં આવી રહી નથી? આજે ગુજરાત સ્થાપના દિવસે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના સૌ કાર્યકર્તાઓ ઇન્દુલાલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે ભેગા થયા હતા. ઇન્દુ ચાચાની પ્રતિમાને સ્વચ્છ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, પરંતુ આ મહત્વના દિવસે જો આ મહાન પુરુષની પ્રતિમાને સ્વચ્છ રાખવામાં જ સ્થાનિક તંત્ર અને સ્વચ્છતાની મોટી વાતો ફેંકતા માનનીય નેતાઓ નિષ્ફળ જતા હોય, ત્યારે બીજી કોઈ અપેક્ષા ક્યાંથી રાખી શકાય? રોડ, રસ્તા અને અન્ય જગ્યાઓ તો સ્વચ્છ કરવી જ પડશે, પરંતુ દેશ અને સમાજ સેવામાં પૂરું જીવન હોમી દેનારા મહાન વિભૂતિની પ્રતિમાને વ્યવસ્થિત સાફ કરવામાં આવે અને સમારકામ કરવામાં આવે તો જ તે સાચી શ્રદ્ધાંજલિ હશે તેવું કોંગ્રેસના પ્રતિનિધિઓનું કહેવું છે. આશિષ મહેતા, નડિયાદ.